વાસણાના ભરવાડવાસમાં મોડી રાત્રે ઊંઘી રહેલા યુવકની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં મોડી રાત્રે ઊંઘી રહેલા યુવકની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. આ સમગ્ર ઘટના મૃતકની 19 વર્ષીય બહેનની નજરે સામે બની હતી, જેણે ભાઈને બચાવવા બૂમાબૂમ કરી હતી, પરંતુ હત્યારો અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. મૃતક હિતેશ સાણંદમાં ફર્નિચરના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને રાબેતા મુજબ ઘરની બહાર ખુલ્લા પલંગ પર સૂતો હતો. હિતેશના બાજુમાં પલંગમાં તેની બહેન સૂતી હતી, ત્યારે રાતના 2 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સે અચાનક હિતેશ પર હુમલો કર્યો હતો. હિતેશની બહેન જ્યોતિએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ આસપાસના લોકો અને પરિવારના સભ્યો ભેગા મળીને હિતેશને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ત્યારે પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. પોલીસ હાલ હિતેશના પરિવારના સભ્યો અને પડોશીઓની પૂછપરછ કરી રહી છે, તેમજ સીસીટીવી ફૂટેજ તપાસવાની અને અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા પોલીસે કવાયત શરૂ કરી છે. જય હિન્દ, જય ભારત.